વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 8 આર્થિક સુધારાઓ. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ખાનગીકરણ અને તેના પ્રકારો તેમજ વિમૂડીકરણ અંગેનો ખ્યાલ સમજેલા. હવે આ લેક્ચરમાં આપણે ભારતમાં વિદેશી મૂડીરોકાણ એટલે કે વિદેશી કંપનીઓ દ્વારા ભારતમાં કઈ રીતે મૂડીરોકાણ કરી શકાય તે માટેનો ખ્યાલ એટલે કે ભારતમાં વિદેશી મૂડીરોકાણ તે અંગેનો ખ્યાલ સમજવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ શબ્દો સમજવા જરૂરી છે. વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં ગ્લોબલાઇઝેશનની જે પ્રક્રિયા થઈ, એક દેશના અન્ય દેશો સાથેના વેપારી સંબંધો વિકસવા લાગ્યા અને કોઈ દેશમાં વસ્તુનું ઉત્પાદન થતું હોય, ત્યાં વેચાણ થતું હોય, તે એક દેશ પૂરતું મર્યાદિત ન રહેતા હવે વૈશ્વિક બજાર પ્રાપ્ત થયું અને કોઈ એક દેશની કંપની પેઢી વિશ્વના ઘણા બધા દેશોમાં વેપાર કરી શકે તે અંગેનો ખ્યાલ પ્રચલિત બન્યો. તે વૈશ્વિકીકરણ, ગ્લોબલાઇઝેશન. અને આ પ્રક્રિયામાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એટલે કે FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એક અગત્યનું પગલું ગણાય છે. એટલે કે વિદેશની કંપનીઓ દ્વારા ભારતમાં સીધું જ મૂડીરોકાણ કરી શકાય તેને આપણે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહીએ છીએ, જેમાં વિશ્વના દેશોની કંપનીઓ, વિશ્વના દેશોના ઉત્પાદકો એ ભારતમાં કંપની પેઢી સંસ્થાની સ્થાપના કરી શકે અને વસ્તુનું ઉત્પાદન અને વેચાણ પણ કરી શકે તે અંગેનો ખ્યાલ હાલના સમયમાં ખૂબ જ પ્રચલિત બન્યો છે. અને એ સમયે ભારતે પણ વૈશ્વિકીકરણની નીતિ અપનાવી છે, જે અંતર્ગત ભારતમાં વિદેશી મૂડીરોકાણ વધવા લાગ્યું છે અને ભારતીય કંપનીઓ સામે એક પડકાર પણ ઊભો થયો છે અને ભારતમાં ચીજવસ્તુ અને સેવાઓના બજારમાં એક સ્પર્ધાત્મક સ્થિતિનું નિર્માણ થયું છે. તો આ વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એક અગત્યનું પગલું ગણાય છે. ભારતની નિયંત્રિત અર્થવ્યવસ્થામાં રાજ્ય જ એટલે કે સરકાર દ્વારા જ દેશની નાણાકીય જરૂરિયાતો જેવી કે ઉદ્યોગોની સ્થાપના, મૂડીરોકાણ, ચીજવસ્તુઓ કે સેવાઓ, ટેકનોલોજીની આયાત માટે વિદેશી ઊંડિયામણની જરૂરિયાત વગેરે વિદેશી સંસ્થાઓ, વ્યક્તિઓ પાસેથી મદદ લેવામાં આવતી હતી. સરકાર દ્વારા જ આ દરેક બાબતો પર નિયંત્રણો રાખવામાં આવેલા હતા, કારણ કે વિદેશી રોકાણ પર નિયંત્રણ હતા. 1991માં જ્યારે 3 સુધારા થયા, ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, ત્યારબાદ આ નીતિ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા, કાયદાઓમાં ફેરફાર કરવામાં આવ્યા અને તે અંગેની નીતિઓમાં પરિવર્તન આવ્યા, જેના પરિણામે આર્થિક વિકાસ, આર્થિક વૃદ્ધિને વેગ મળ્યો. 1991 પછી સરકારે આર્થિક કાયદાઓમાં ફેરફાર કરીને વિદેશી વ્યક્તિ કે સંસ્થાઓને સીધું જ ઉદ્યોગોમાં વધુ પ્રમાણમાં રોકાણ કરવાની છૂટ આપી છે. એટલે કે પોતાની રીતે તે રોકાણ કરી શકે, ઉદ્યોગ ધંધાઓની સ્થાપના કરી શકે, લોકોને રોજગારી પૂરી પાડે, સારી વસ્તુઓનું ઉત્પાદન કરે અને વિશ્વના દેશોમાં વેપાર કરે તે માટેની છૂટ આપી છે. વિદેશી મૂડીરોકાણના પ્રકારો ખાસ અગત્યના ગણી શકાય, જેમાં વિદેશી મૂડીરોકાણને સમજવું હોય તો આપણે 2 રીતે સમજી શકીએ. સૌપ્રથમ વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ એટલે કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ, FII. ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ. ફોરેન એટલે વિદેશી, ઇન્સ્ટિટ્યુશનલ
એટલે સંસ્થાકીય અને ઇન્વેસ્ટમેન્ટ એટલે કે મૂડી રોકાણ. જ્યારે વિશ્વના દેશોની કોઈ કંપની ભારતમાં ઉદ્યોગ ધંધાની સ્થાપના કરવાને બદલે ભારતના નાણાં બજાર, મૂડી બજાર, શેર બજારમાં રોકાણ કરે ત્યારે તેને વિદેશી સંસ્થાગત રોકાણ કહેવામાં આવે છે. જોઈએ તેની વ્યાખ્યા. જ્યારે વિદેશી રોકાણકર્તા વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં ફેક્ટરી કે ધંધાની સ્થાપના કરવાને બદલે દેશના નાણાં બજાર, મૂડી બજાર, શેર બજાર, બોન્ડ વગેરેની ખરીદી કરે, તેમાં રોકાણ કરે. આમ તે ભારતનું બેન્કિંગ ક્ષેત્ર હોય કે વિમાનું ક્ષેત્ર હોય કે અન્ય ક્ષેત્ર હોય, તેમાં કોઈ રોકાણ કરે છે અને પોતાની ફેક્ટરી કે ધંધાની સ્થાપના કરતા નથી. એટલે કે વિદેશી કંપની ભારતીય કંપનીમાં રોકાણ કરે, પોતાની કંપની સ્થાપવાને બદલે ભારતીય કંપનીઓમાં રોકાણ કરે, તેમના શેર ખરીદે, બોન્ડ ખરીદે, ત્યારે તેને વિદેશી સંસ્થાગત રોકાણ કહેવામાં આવે છે. આવી કંપનીઓએ વિદેશી સંસ્થાગત રોકાણકર્તા તરીકેનું રજિસ્ટ્રેશન કરાવવું પડે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે વિશ્વના દેશોની કોઈ કંપની ભારતમાં આવીને ઉદ્યોગ ધંધા ફેક્ટરીની સ્થાપના કરતા નથી, પરંતુ તે ભારતના કોઈ નાણાં બજારમાં, મૂડી બજારમાં શેર બોન્ડની ખરીદી કરીને રોકાણ કરે, તો તેને આપણે ભારતીય સંસ્થામાં વિદેશી કંપનીએ કરેલું રોકાણ એટલે કે વિદેશી સંસ્થાગત રોકાણ કહીએ છીએ. અને તે માટે તેમણે ચોક્કસ પ્રકારનું રજિસ્ટ્રેશન કરાવવું પડે, જેને આપણે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર તરીકે ઓળખીએ. ભારત સરકાર દ્વારા નિર્ધારિત કરેલી માત્રામાં જ આવા રોકાણો કરી શકાય. એટલે કે વિશ્વની કોઈ પણ કંપની ભારતમાં રોકાણ કરવા માટે આવે ત્યારે અમુક ટકા શેર ખરીદી શકે, અમુક રીતે જ રોકાણ કરી શકે. તે માટેના ઘણા બધા નીતિ નિયંત્રણો બનાવવામાં આવેલા છે. તેનું ચોક્કસપણે પાલન થાય તે જોવું પણ જરૂરી છે. મોટા ભાગે આવા રોકાણો વિદેશી બેન્કો, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ વગેરે કંપનીઓ દ્વારા થતા હોય કે વિદેશી બેન્કો દ્વારા પણ ભારતીય ક્ષેત્રમાં રોકાણ કરવામાં આવતું હોય. ભારતની કંપનીઓમાં શેર ખરીદીને, બોન્ડ ખરીદીને રોકાણ કરતા હોય. વિદેશની વીમા કંપનીઓ, વિદેશની મ્યુચ્યુઅલ ફંડની કંપનીઓ દ્વારા પણ આવું રોકાણ થતું હોય છે. વિદેશી કંપનીઓ જેટલી ઝડપથી શેર બજારમાં નાણું ઠાલવે છે, એટલી જ ઝડપથી પાછું પણ ખેંચી શકે. માટે દેશના અર્થતંત્રમાં તે અસ્થિરતાનું જોખમ લાવે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે સીધું રોકાણ કરવામાં આવેલું ન હોય, વિશ્વની કોઈ કંપની ભારતમાં ઉદ્યોગ ધંધાની સ્થાપના ન કરે, પરંતુ ભારતની કોઈ કંપનીના શેર ખરીદે અને રોકાણ કરે, ત્યારે તે રોકાણ થોડુંક અસ્થિર હોય છે. કારણ કે શેર ખરીદેલા હોય અને રોકાણ કરેલું હોય તો ગમે ત્યારે આ કંપની પોતાના શેર વેચી દેશે અને ભારતમાંથી પોતાનું રોકાણ પાછું ખેંચી લેશે, અથવા જે તે કંપનીમાંથી પોતાનું રોકાણ પાછું ખેંચી લેશે. આમ ભારતના બજારમાં નાણાં આવે છે જેટલી ઝડપથી, એટલી જ ઝડપથી જો નાણાં એ પાછા ખેંચી લેશે, પોતાના શેર વેચી નાખશે, તો ભારતમાંથી એટલું નાણું પાછું ખેંચાઈ જશે. આમ ભારતીય અર્થતંત્રમાં અસ્થિરતાનું જોખમ એ FII એક સૌથી નબળી કડી ગણી શકાય. માટે FII એ સ્થિર રોકાણ કહેવામાં આવતું નથી, તેને અસ્થિર રોકાણ પણ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, બીજું રોકાણ વિશ્વની કંપની કઈ રીતે કરી શકે? વિશ્વની કંપની ભારતમાં બે રીતે રોકાણ કરી શકે, એક FII અને બીજું FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટ. પહેલું હતું ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ અને બીજું
ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. તો વિશ્વના દેશોની કંપની એ ભારતમાં સીધું જ ઉત્પાદન અને વેચાણના ક્ષેત્રમાં રોકાણ કરે છે. એટલે કે પોતાના ઉદ્યોગ ધંધાની સ્થાપના કરે છે, પોતાનું કારખાનું તૈયાર કરે, ફેક્ટરીની સ્થાપના કરે, પોતાના મૂડી દ્વારા યંત્રો અને ઉત્પાદનના અન્ય સાધનોની મદદથી તે ચીજવસ્તુ કે સેવાઓનું ઉત્પાદન કરે છે અને વેચાણ પણ તે જ કંપની કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ રોકાણને સ્થિર રોકાણ કહી શકાય, કારણ કે સંપૂર્ણ માળખું વિદેશી કંપની દ્વારા જ તૈયાર કરવામાં આવે છે, તેમના દ્વારા જ ઉદ્યોગ ધંધાની સ્થાપના કરવામાં આવે છે. સમજીએ. ખૂબ જ અગત્યનો એવો FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. વૈશ્વિકીકરણ બાદ ભારતમાં વિદેશી કંપનીઓને ઉત્પાદન અને વેચાણના ક્ષેત્રોમાં સીધું જ રોકાણ કરવા દેવામાં આવે છે. એટલે કે વિશ્વની કંપની ભારતમાં સીધું જ ઉત્પાદન અને વેચાણ કરી શકે તે માટેની છૂટ આપવામાં આવી છે, જેને આપણે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહી શકીએ. જ્યારે વિદેશી વ્યક્તિ, સંસ્થા કે કંપનીઓ દેશના અર્થતંત્રમાં વસ્તુ કે સેવાના ઉત્પાદન કે વેચાણના ક્ષેત્રોમાં સીધું જ મૂડીરોકાણ કરે છે, તેને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહે છે. અહીં કંપની, ફેક્ટરી, ઉદ્યોગ ધંધાની તેઓ પોતે જ સ્થાપના કરે છે કે સીધી ભાગીદારી કરે છે અને સંચાલનમાં પણ કાબુ મેળવે છે. માટે આ રોકાણને સ્થિર રોકાણ પણ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, વિશ્વના દેશોની કંપનીઓ દ્વારા ભારતમાં બે રીતે મૂડીરોકાણ કરી શકાય, જેમાં પ્રથમ FII ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ, જ્યારે બીજું છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. તો બે રીતે રોકાણ કરી શકાય. એકમાં ઉદ્યોગ ધંધાની સ્થાપના કરવામાં આવે છે, તો બીજામાં ઉદ્યોગ ધંધાની સ્થાપના કરવાને બદલે ભારતના નાણાં બજાર, બેન્કિંગ અને અન્ય ક્ષેત્રોમાં રોકાણ કરવામાં આવે છે. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ. ભારતમાં વિદેશી વ્યક્તિઓ કે નાણાં સંસ્થાઓ દ્વારા સીધું મૂડીરોકાણ આવ્યું છે. તેનું સ્વરૂપ નીચે મુજબ છે. તે સંસ્થાગત રોકાણના સ્વરૂપમાં હોય છે. સીધા મૂડીરોકાણના સ્વરૂપે હોવાથી તે વધુ સ્થિર રોકાણ ગણાય છે. શા માટે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એ વિશ્વસનીય છે? કારણ કે તેમાં તે લોકો ઉદ્યોગ ધંધાની સ્થાપના કરે છે. તે સીધું જ મૂડીરોકાણ ગણી શકાય. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રત્યક્ષ રોકાણના સ્વરૂપમાં તે અર્થ લેવો થોડી ભૂલ અહીં જણાય છે, કારણ કે આ ખ્યાલ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનો ચાલી રહ્યો છે. અહીં લખવામાં આવેલું છે સંસ્થાગત, પરંતુ તેના બદલે પ્રત્યક્ષ રોકાણના સ્વરૂપમાં હોય છે અને તેથી તે સ્થિર રોકાણ ગણાય છે. તેમાં યંત્રો, કાચો માલ, સંપત્તિના સ્વરૂપમાં હોય છે. જે તે કંપની વિશ્વના દેશોની ભારતમાં રોકાણ કરવા ઈચ્છતી હોય તે ભારતમાં યંત્રો, કાચો માલ અને અન્ય સંપત્તિ વસાવીને પોતાના જ ઉદ્યોગ ધંધાની સ્થાપના કરે છે, ઉત્પાદન કરે છે અને તેનું વેચાણ કરે છે. તેના દ્વારા દેશના અર્થતંત્રને બીજો ફાયદો તે થશે કે વિશ્વના દેશોમાં જે આધુનિક ટેકનોલોજી હશે, નવા સંશોધન થતા હશે, તે જ નવા સંશોધનો, નવી ટેકનોલોજી પણ સમયાંતરે ભારતમાં આવે છે અને ભારતના ઉદ્યોગ ક્ષેત્રમાં પણ પરિવર્તન લાવે છે. આમ વિશ્વના દેશોની કંપની જ્યારે ભારતમાં સીધું જ રોકાણ કરે ત્યારે ભારતીય અર્થતંત્ર, ભારતીય ઉદ્યોગ ક્ષેત્ર
ઉત્પાદન અને વેચાણના ક્ષેત્રોમાં પણ તે ઘણા બધા પરિવર્તનો લાવતી હોય છે. આમ તે નવી જ કાર્ય સંસ્કૃતિ ત્યાં ઊભી થતી હોય છે, નવી જ કાર્ય પ્રણાલી ઊભી થતી હોય છે, નવી નવી વસ્તુઓનું ઉત્પાદન થાય છે અને દેશના લોકોને નવી નવી વસ્તુઓ પ્રાપ્ત થતી રહે છે. ભારતમાં તબક્કાવાર વિવિધ આર્થિક ક્ષેત્રોમાં સ્વતંત્રપણે તથા ભારતના રોકાણકારો સાથે મળીને વિદેશી રોકાણકારોએ સીધું વિદેશી મૂડીરોકાણ વધાર્યું છે. એટલે કે હાલના સમયમાં પણ વિશ્વના દેશોની કંપની ભારતમાં સીધું રોકાણ પણ કરે છે અને ભારતની કંપનીઓની સાથે મળીને વિશ્વના દેશોની કંપનીઓ સંયુક્ત ઉદ્યોગોની સ્થાપના પણ કરે છે, જેના કારણે આપણા દેશમાં વિદેશી હુંડિયામણ આવે છે અને આ વિદેશી હુંડિયામણ દેશને પ્રાપ્ત થતાં દેશના અર્થતંત્રમાં આ અનામત પણ વધે છે, જેનો લાભ કોઈ જરૂરી વસ્તુઓની આયાત કરવી હોય ત્યારે આપણે તેનો ઉપયોગ પણ કરી શકીએ છીએ, જે આ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનો મુખ્ય ફાયદો ગણી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ ખાસ સમજવું અને ધ્યાનમાં લેવું અને આ ખ્યાલ સંપૂર્ણપણે તૈયાર કરવાનો રહેશે અને નોટબુકમાં લખવાનો રહેશે.